નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં સરસ મેળાનું સરસ આયોજન. આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામના ઉદ્દેશ્ય સાથે સરસ મેળાનું આયોજન. કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલના હસ્તે કરાયો શુભારંભ. મેળામાં 150 જેટલા સ્ટોલ, જેમાં રાજ્યના 100 અને અન્ય રાજ્યના 50 સ્ટોલ. ગ્રામીણ મહિલાઓને રોજગાર મેળવવાની સારી તકો. મેળામાં ઘર વપરાશની અનેક વસ્તુઓ મળી રહે છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. GLPC દ્વારા સુરતની અંદર સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આખા રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ આ મેળાનું આયોજન થાય છે. આજે સુરતમાં પણ લગભગ 150 જેટલા સ્ટોલ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 100 જેટલા સ્ટોલ એ ગુજરાતના છે અને 50 જેટલા સ્ટોલ અલગ અલગ રાજ્યોમાંથી પોતાની અલગ અલગ પ્રોડક્ટ લઈને અહીં આવે છે. પોતપોતાના રાજ્યોની અંદર જે અલગ વિશેષતા સાથે કંઈક બનતું હોય છે તેને બધાની ઈચ્છા પણ હોય છે, સાંભળેલું પણ હોય છે, પણ એને ક્યાં લેવા જવું અથવા તો લેવા જવા માટેની વ્યવસ્થા નથી. તેવા સૌને આવા મેળાની અંદર બધી જ વસ્તુઓ ઉપલબ્ધ થતી હોય છે. આપણે વર્ષો જૂની એક સિસ્ટમ હતી, કલેક્ટર એટલે એ કલેક્ટ કરે રેવન્યુ, પણ સાથે સાથે મેળાનું આયોજન કરે. લોકોની જરૂરિયાતની વસ્તુઓ આખા વર્ષની એમને ત્યાંથી મળી જાય. લોકો પોતાનો માલ પણ ત્યાં લાવીને વેચી શકે, એ પ્રકારના મેળાનું આયોજન થતું. હવે આધુનિક સમયની અંદર મેળાની જગ્યાએ આવા એક સરસ મેળા લીધી છે, જેના કારણે લોકોને રોજગારી, પોતાની પ્રોડક્ટ વેચવા માટે, એને આર્થિક ઉપાર્જન માટે આવા મેળા અત્યંત ઉપયોગી સાબિત થયા છે. હું GLPCના અધિકારીઓ, DDO અને બાકીના અધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે. અને સુરતીઓ આમ પણ ખુશમિજાજી હોય છે. પૈસા ખર્ચવામાં, કંઈક નવું લેવામાં એમનો ઉત્સાહ હોય છે. એમને આ મેળામાં એ લોકો પોતે ભાગ પણ લેવી મારી એમની વિનંતી પણ છે. અને ખૂબ સારી વસ્તુઓ, ખૂબ સારી પ્રોડક્ટ અહીંયા બધી આવી છે, એનો લાભ પણ લેવી પણ વિનંતી કરું છું. ધન્યવાદ. મારું નામ MB પ્રજાપતિ. હું અહીંયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં એડિશનલ કલેક્ટર તરીકે, ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. અને આજે સુરત ખાતે સરસ મેળાનું ઉદ્ઘાટન માનનીય સાંસદશ્રી અને ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના માનનીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સરસ મેળો આજથી શરૂ થઈ 15 તારીખ સુધી ચાલશે. મેળામાં ટોટલ 150 સ્ટોલ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોલ જે છે એ સખી મંડળના બહેનો દ્વારા ઉત્પાદન કરેલી વસ્તુઓ જે છે એના વેચાણ માટેના છે. કુલ 50 સખી મંડળો જે છે
એ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ પ્રોડક્ટ, ત્યાંની જે ફેમસ પ્રોડક્ટ છે એ લઈને આવ્યા છે. અને 100 સખી મંડળો જે છે આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના છે, અને એ 100 પૈકી 33 જે છે આપણા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના છે. સખી મંડળો જે છે એ 10 બહેનોનું એક મંડળ જે છે એ સખી મંડળ તરીકે બને છે. એને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ અને લોન સહાય વગેરે આપીને આત્મનિર્ભર કરવા માટે પ્રયત્નો કરવામાં આવે સરકાર દ્વારા. એ મિશન મંગલમ યોજના છે. એનું સંચાલન GLPC દ્વારા રાજ્ય લેવલે કરવામાં આવે છે, અને જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી જે છે આપણી એ એનું સંચાલન કરે છે. આ મંડળોની પ્રોડક્ટ જે છે ખૂબ સારી છે. તમામ સુરત જિલ્લાની જનતાને નમ્ર વિનંતી છે. અગાઉ પણ એમણે ખૂબ સારો સહયોગ આપ્યો છે. ગયા મેળામાં પણ આપણે લગભગ 4.5 કરોડ જેટલું વેચાણ સરસ મેળામાં થયું હતું, અને રાજ્યમાં ફર્સ્ટ હતો સુરતનો મેળો. તો આ વખતે પણ સુરતની જનતા ખૂબ જ ઉમળકામાં આ મેળામાં ભાગ લે અને ખરીદી કરે. સાથે સાથે ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. 10 ફૂડ સ્ટોલ જે છે એ સખી મંડળની બહેનો દ્વારા અલગ અલગ વાનગીઓ જે છે એ લોકો બનાવીને સુરતની જનતાને સર્વ કરશે. એમાંથી 5 મંડળો તો ગુજરાત બહારના પણ છે. હરિયાણા, પંજાબ એવા રાજ્યોમાંથી, રાજસ્થાન વગેરેમાંથી ત્યાંની પ્રોડક્ટ પણ અહીંયા સુરતના સ્વાદપ્રિય શોખીનોને આસ્વાદ કરવા મળશે. તો બધાને વિનંતી છે કે ફેમિલી સાથે અહીંયા આવે વીકેન્ડમાં, અને ચાલુ દિવસોમાં જ્યારે પણ સમય મળે. સવારે 10 થી રાત્રે 10 સુધી આ મેળો ચાલશે. 15 તારીખ સુધી છે. હોળીની રજાઓ અને હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ ખરીદી કરવાની થતી હોય આ મેળામાંથી કરવામાં આવે, અને એ રીતે આ આપણા બહેનોને એમની પ્રોડક્ટ વેચવામાં આપણે સહાય કરીએ, અને એમને આત્મનિર્ભર બનવામાં, અને માનનીય મોદી સાહેબનું જે વિઝન છે કે લખપતિ દીદી, દરેક બેન લખપતિ બને, વર્ષે લાખ રૂપિયા કમાય, તો એ પ્રકારે આપણે પણ એમને મદદ કરીએ એમની પ્રોડક્ટ ખરીદીને, કે જેથી એ લોકો લખપતિ દીદી બને.